હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે હાંડવો બનાવશું. હાંડવો બનાવવા માટે હું એક મોટા તપેલામાં આ રીતના 3 થાળી જેટલા ખીચડીના ચોખા લઉં છું. 3 થાળી જેટલા ખીચડીના ચોખા હોય એટલે સામે 1 થાળી જેટલી ચણાની દાળ, ફોતરા વગરની. ચણાની દાળ અને ચોખાને મેં એક વાસણમાં લઈ સરસ રીતે 2 પાણીથી મસ્ત સાફ કરી લીધા છે. ધોઈ અને એની અંદર હું ચોખા ડૂબી જાય એટલું પાણી નાખી 6 થી 7 કલાક માટે પલળવા રહેવા દઉં છું. તમે 5 કલાક પલાળો તો પણ સરસ જ પલળી જશે. તો બધું જ સરસ રીતે પલળી ગયું છે. આ રીતે દાળ અને ચોખા પણ તમે જુઓ છો સરસ પલળીને તૈયાર થઈ ગયા છે. એને હું એક મિક્સર જારની અંદર 2 ડોયા દાળ ચોખા અને સામે થોડી છાશ, જેથી સરસ ફરી પણ જાય અને સરસ ખટાશ પણ ચડી જાય બેટરની અંદર. થોડી જરૂર પડે એટલી છાશ એડ કરતા જવાનું છે અને મિક્સર જારની અંદર સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. બહુ ઝીણું પણ નહીં તો ચીકણું લાગે એટલું પણ નહીં, પણ સેજ કરકરું રહે એ રીતે તમે જોઈ શકો છો. આ રીતના હું કણી થોડી રહે એવી રીતના ફેરવી લઉં છું. દરેક મિક્સર જારની અંદર અડધી ચમચી હળદર પણ નાખતી જવાની છે. સાથે જ હળદર નાખવાથી મસ્ત એક જ સરખું આ રીતનું હળદરવાળું બેટર તૈયાર છે. એની અંદર આદુ, લસણ અને મરચાં ત્રણેયની પેસ્ટ મેં મિક્સરમાં જ કરી અને એની અંદર હું નાખી દઉં છું, જેથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કર્યા પછી હું સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લઉં છું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડા મેં સાજીના ફૂલ ભજીયામાં નાખવાના સોડા પણ. એની અંદર હું ઉપર જ આ રીતે લીંબુનો રસ એડ કરું છું. લીંબુનો રસ પણ થોડોક આગળ પડતો જ મેં લીધો છે, જે તમે જોઈ શકો છો. અને બધા જ સોડા સરસ ફૂટી જાય એટલે એક જ ડાયરેક્શનમાં આ રીતે ચમચો ફેરવી અને બેટરને મસ્ત રીતે રેડી કરી લેવાનું છે. સરસ ફૂલાઈ ગયું છે, સરસ આથો આવી ગયો છે. તો આ રીતે હાંડવાની અંદર થોડા બીજા મસાલા નાખશું અને હાંડવો વેજીટેબલથી મસ્ત ભરપૂર થઈ જશે. કોબી લીધું છે મેં અત્યારે ઝીણું, થોડું કેપ્સિકમ, લીલું લસણ, કોથમીર, ગાજર, ખમણેલી દૂધી, બીજું કોઈ પણ તમને ફાવતું હોય. વટાણા તમે લેવા હોય તો લઈ શકો છો, પણ અત્યારે મેં વટાણા લીધા નથી. બીજા એક પેનની અંદર થોડું તેલ મૂકી રાઈ જીરું ફૂટી જાય એટલે અડધી થી પોણી ચમચી મેં તલ લઈ લીધા છે. બધા તલ ફૂટી જાય એટલે હિંગ અને હળદર નાખી અને આ રીતે પેનમાં ફરતી બાજુ થઈ જાય એ રીતે કરી લેવાનું છે. એટલે હાંડવામાં પણ ફરતી બાજુ તલ અને રાઈનો વઘાર બેસી જાય અને હાંડવો પેન ઉપરથી ઉખડવામાં પણ સરળતા રહે. ફરતી બાજુ હલાવી અને આ રીતે મેં બેટર પાથરી લીધું છે. હળવા હાથે સેજ આમ ફરતી બાજુ થઈ જાય એટલે મસ્ત રાઉન્ડ શેપમાં આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. હાંડવાને ફરતી બાજુ ફેરવી અને ઉપર એક વાસણ, થાળી કે ડીશ ઢાંકી અને મેં રાખી દીધું હતું. તો ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ જાય અને આ રીતે તરત જ ઉખડી જશે તેલના હિસાબે. તો તમે જોઈ શકો છો. જો વધારે ક્રિસ્પી કરવો હોય તો પણ કરી શકો છો, પણ આ અત્યારે સરસ છે. 4 કટ લગાવી અને મેં હાંડવાને આ રીતે 4 શેપમાં રાખી લીધો છે. એક સર્વિંગ ડીશમાં હું હાંડવો લઈ લઉં છું. આને પણ તમે લસણની ચટણી, કાચું સિંગ તેલ, જેની પણ સાથે ફાવે એની સાથે તમે લઈ શકો છો. જુઓ છો હાંડવો કેટલો સરસ બનીને રેડી છે. અંદરથી પણ જોઈ શકો છો કેટલો જાળીદાર અને સોફ્ટ તૈયાર કર્યો છે. ફુદીના અને કોથમીરની ચટણી સાથે પણ આ હાંડવો ખૂબ જ સારો લાગે છે અને કાચું લસણ હોય તો